નેત્રંગ તાલુકાના ધાણીકુટ ગામ નજીક કરજણ નદી પર આવેલ રંપમ ધોધ ખાતે વધુ એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. અંકલેશ્વરના ભડકોદરા ગામના 20 વર્ષીય યુવકનું ધોધ પાસે ઊંડા પાણીમાં પડી જતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મરણ જનાર અબ્દુલ વાહીમ અબ્દુલ હાકીમ શેખ રહેવાસી અંસાર માર્કેટ ગામ ભડકોદરા તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ પોતાના મિત્ર સાથે ધાણીકુટ ગામે આવેલ રંપમ ધોધ ખાતે ફરવા માટે આવ્યો હતો. દરમિયાન ધોધ નીચે આવેલ પથ્થરો પરથી વહેતા પાણીમાં થઈ સામે કિનારે જતો હતો ત્યારે તેનો પગ લપસી ગયો હતો. પરિણામે તે ધોધ નીચે આવેલ ઊંડા પાણીના ખાડામાં પડી ગયો હતો. ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર માટે નેત્રંગ CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે સાંજના સમયે તેને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમય દરમિયાન રંપમ ધોધ ખાતે ડૂબી જવાની એકથી વધુ દુર્ઘટનાઓ બનતા સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકો દ્વારા જોખમી વિસ્તારોમાં ચેતવણી બોર્ડ, સુરક્ષા રેલિંગ અને પ્રવેશ નિયંત્રણ જેવી વ્યવસ્થાઓ કડક બનાવવાની હાલ તો માંગ કરવામાં આવી રહી છે.